જય શ્રી રામ। તો મિત્રો આપણે એક યાત્રાનું આયોજન કર્યું હતું અને ફાઇનલી એક છેલ્લું ધામ આપણે બગદાણા ત્યાં પહોંચી ગયા છીએ અને આપણને એક બા મળ્યા છે। આપણે બાના મોઢે તે એક થોડીક દર્દભરી કહાની એમની સાંભળીએ કે બાએ યાત્રામાં આવવા માટે એ પહેલી વાર આવ્યા છે બગદાણા ભગુડા ઊંચા કોટડા એનું પહેલી વાર છે આટલી ઉંમરમાં અને એને કેવો પ્રણ લીધો હતો કે જ્યાં લગી હું ચામુંડામાના દર્શન નહીં કરું ત્યાં સુધી હું જમીશ નહીં અને અંતમાં એને ચામુંડામાના દર્શન કરીને ત્યાં એની પ્રસાદી લીધી હતી। તો બા તમારું નામ હું? કાંતાબેન। કાંતાબેન। હા। અને તમારે કઈ રીતનું હું તમે ઓલું કર્યું હતું તમે મને કહેતા હતા? કોટડા મારે આવું હતું ને તે મેં કીધું શ્રાવણમાં મને દર્શન કરું અને હું ટેક બધા કે બહુ પગથિયા તમે નહીં ચડી શકો સુવા ચડે તે મેં ટેક લીધી। મેં કીધું હું અન્ન પાણી નહીં લઉં 2 દી પણ મારે જવું છે મારી માં આગળ અને હું એના દીવાબત્તી રોજ કરું છું અને એના પારે જઈને પછી હું પ્રસાદી લઈશ। એટલે તમે 2 દિવસ તો કાંઈ ખાધું જ નહોતું? પછી નહીં, ચા પીધી હતી। ચા ને પાણી? હા, ચા ને પાણી બસ 2 દિવસ અમે 2 માણા હે। તમે બંને દંપતી? હા, 2 હું ન ખાવ તો ઈ તો ક્યાંથી ખાય? ઘરમાં ઘણું હોય પણ ઈ કે તું અપ્પા કર તો મારે અપ્પા 2 દીમાં ભૂખ્યા નહીં મરી જાય પણ મારે બધે દર્શન ઈ કરાવવા વાળા કરાવે છે તો બધે જાવું છે એટલે અપ્પા જ કરો 2 માણા। તો મિત્રો તમે સાંભળ્યું કે ભાઈ બાએ 2 દિવસ નકોડા અપવાસ એટલે કે ભાઈ ચા ને પાણી એ ઉપર એવું પ્રણ લઈને આવ્યા હતા અને અંતે ચામુંડામાના દર્શન કરીને એને પ્રસાદી લીધી અને અત્યારે અમારી યારે બગદાણામાં શાંતિથી બેઠા છે અને બધું હારી બધી વાતો કરે છે। તો આપણે બાને એ પણ કીધું છે કે ભાઈ અમે તમારી સાથે છીએ। અત્યારે તો અમે બગદાણા ને ભગુડાને એમ લઈને આવ્યા છીએ પણ ભવિષ્યમાં અમે તમને દ્વારકાએ લઈ જશું, સોમનાથે લઈ જશું અને હરિદ્વાર પણ લઈ જશું। બરોબર ને બા? હા, બરોબર બાપા। તો મિત્રો આવો નવો સપોર્ટ બધા બન્યા રહેજો, વિડીયોને વધુથી વધુ શેર કરજો। જય માતાજી। જય માતાજી।